નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન કુંડાળ પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક નંબર 160/295 માં બોગસ એજન્ટનો મામલો સામે આવ્યો છે। આ મામલો સામે આવતા વિવાદ થયો હતો। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ આ મતદાન મથકમાંથી એક બોગસ એજન્ટને ઝડપી લેતા મામલો ગરમાયો છે। આ ઘટનાને લઈ મતદાન મથક પર તણાવનું વાતાવરણ સર્જાયું અને સ્થાનિક મતદારો તેમજ રાજકીય કાર્યકરો વચ્ચે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો। બોગસ એજન્ટને ઝડપાતા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે। જ્યારે સ્થળ પર હાજર અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે, ત્યારે આ વિવાદે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય માહોલને વધુ ગરમ કર્યો હતો અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધે તે માટે વધુ સાવચેતી રાખવામાં આવી હતી। નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટનો કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું। આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો। હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? તો એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું। હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં। જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે, જો કે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય। જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે, એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં અહીંયા। એટલે તમારું એવું માનવું છે ફરિયાદ શું કરી તમે? ખોટો એજન્ટ બેસી ગયો છે। તમે જોયા એમને મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા, કઈ પાર્ટી તરફથી બેઠો છે? તો એને કહ્યું કે હું તો અપક્ષ માંથી બેઠો છું। તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી શું કહે છે? પ્રિસાઇડિંગ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો, ભાઈ આ ફોર્મ કાઢો, આનું કયા ફોર્મ માંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇસ્યુ કરી દીધું? એટલે હવે અહીંયાથી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો। કોઈ બાજુ પેલો દરવાજો છે ને ગેરકાયદેસર, જુઓ આ એક દરવાજો રાખે, અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે। તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાયું હશે? ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને, અને આમાં આ બધા એમાં સામેલ હશે। અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે। આ બૂથ ઉપર કુંડાળ એ અમારું કડી નું મોટામાં મોટું અને ખરાબમાં ખોટામાં ખોટું બૂથ છે। અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે। આ મુદ્દે તમે ચૂંટણી પંચને ફરિયાદ કરો છો? ચૂંટણી પંચને ફરિયાદ કરીએ છીએ, બધાને કરીએ છીએ, પણ બધા અહીંયા સરકારની સીધી તાલમેલમાં છે અને સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં। એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું। એટલે આપ મીડિયામાં આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો, ન્યાયના હિતમાં મીડિયા મને મદદ કરે એવી હું આપ સૌ મીડિયા ધીરલ પટેલ। તમે મતદાન મથકમાં એજન્ટ તરીકે બેઠા શું કહેશો એ બાબતે? હા, હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડના પાર્ટીમાંથી એમનો પુલિંગ એજન્ટ હતો, પણ મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ? એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડ્યા કે તમે ક્યાંથી છો? એટલે મેં એમને કીધું કે ભાઈ હું જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું ઉમેદ છું। વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો? એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું એમ। હા, અપક્ષમાંથી છું। એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો, ભાગી નતો ગયો હું। એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે, શું છે એ બધું। ના, હું નીકળી જ આવી ગયો હતો, બહાર જ આવી ગયો હતો। એટલે અંદર ફોર્મ નહીં ચેક કરતા હતા, એમનો ખોટો આક્ષેપ હતો એમ મારી સાઈડ થી। ના, એ ખોટું છે એમનું। હા, રજીસ્ટ્રેશન છે મારું, અંદર ફોર્મ પણ છે, મારી સાઈન પણ છે અંદર। હા, વિવાદ કરવાના કારણ કે મારે શું અંદર કોઈ ઇસ્યુ નતા ઉભા કરવા, એટલા માટે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।